સુરેન્દ્રનગરના જિલ્લાના સામતપર ગામની પ્રાથમિક શાળામાં ધારાસભ્યની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। શાળાના શિક્ષકો, ગ્રામજનો, આગેવાનો અને મહેમાનોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત એક પેડ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રગતિ પ્રવાસોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત અમારી શ્રી સામતપર પ્રાથમિક શાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરની અંદર અમારી શાળાની અંદર બાલવાટિકાના 43 બાળકોને આજે વિધિવત શિક્ષણની અંદર પાપા પગલી કરાવતા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો છે। આજના આ વિશેષ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દીપસિંહ રાણા સાહેબ ખાસ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી અને આજના કાર્યક્રમની અંદર બાલવાટિકાના અને આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવી અને શિક્ષણની જાગૃતિ વધે એવા પ્રેરક માર્ગદર્શન સાથે એ હાજર રહી અને ખૂબ સારી રીતે આજનો અમે આ કાર્યક્રમની ઉજવણી કરી છે। શાળા પ્રવેશોત્સવ મહોત્સવના દિવસે આજે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરો, શું કહેશો? સરકારશ્રીની યોજના છે કે ભાઈ એક પેડ માં કે નામ। આ યોજનાને સાર્થક કરવા માટે દરેક ગામની અંદર જે પણ મહાનુભાવો આવે એના હાથે વૃક્ષારોપણ કરાવવું અને ગામમાં વૃક્ષારોપણ માટેની જાગૃતિ આવે એના પ્રયત્ન કરવા, એના ભાગરૂપે આજે સામતપર ગામે શાળા પ્રવેશોત્સવ હતો। એમાં માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ પધારેલ અને કાર્યક્રમ પૂર્ણ કરી અને અમે શાળાની અંદર જ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને એક ગામને મેસેજ આપેલ છે કે ભાઈ વૃક્ષારોપણ કરો, દરેક પોતાના પરિવાર માટે કરો। આજની સામતપર ગામે એટલે કે સાયલા તાલુકાનું ગામ છે। અમે રાજ્ય સરકાર દ્વારા 2003માં આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ સાહેબ હતા, આજે દેશના વડાપ્રધાન બન્યા છે, પણ 2003માં એમને શરૂઆત કરાવેલી। આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ આ 24મો ચાલે છે। હું અને જૂનમાં 3 દિવસ 23, 24 અને 25 રાજ્યની સરકારના તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ, IPS ને IAS અધિકારીશ્રીઓ અને તમામ સરપંચો, ડેલિગેટો, આગેવાનો અને સામાજિક સંસ્થાઓ આ બાળકોનું ભવિષ્ય ઉજળું બને એના માટે કન્યા કેળવણી એટલે દીકરીઓ ભણે, દીકરાઓ ભણે એના માટેના આ 3 દિવસમાં સાયલા વિસ્તારની વાત કરું તો આ 3 દિવસમાં મને સાહેબો સાથે, શિક્ષણના અધિકારીઓ સાથે વાત કરતા આનંદ થયો કે 1700 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ અપાયો। એનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે અને એ જ સાચું જે આ કાર્યક્રમને જે હાર્ટ છે એ છે કે દીકરા અને દીકરીઓ ભણે અને ગામડામાં શિક્ષણ વધે